નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ગુજરાતનો સૌથી મોટો હીરા ઉદ્યોગ કારની મંદીમાં સપડાયેલો જોવા મળી રહ્યો છે. દિવાળીના વેકેશન બાદ પણ રત્ન કલાકારો બેકાર છે. મંદી એવી છે કે હવે રત્ન કલાકારો બીજી રોજગારી તરફ વળ્યા છે. તેમના સંતાનોના ભણતર પર પણ અસર પડી રહી છે. ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ થઈ પડ્યા છે. ત્યારે હવે રત્ન કલાકારોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે આ મંદી ક્યાં સુધી ચાલશે. હીરા ઉદ્યોગમાં 2008 જેવી મંદી. ભંગારના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા. દિવાળી પછી હર વખતે અમારે એવું હોય છે, દિવાળી પછી અમારે કોઈ પણ ઘંટીનો સ્ટોક અમારી પાસે ના હોય, કારખાનેદારો લઈ જતા હોય છે. પણ આ વખતે એવું થઈ ગયેલું છે કે નાના નાના જે કારખાના હોય એ લોકોને ભાડા પહોંચાતા નથી. 300થી વધુ ઘંટીઓ ભંગારમાં. દિવાળી પછી નવી ઘંટીની ડિમાન્ડ રહેશે. એની જગ્યાએ નવી તો છોડો, પણ અત્યારે જૂની પણ નથી કોઈ લેવા તૈયાર. મંદીના ઝૂલામાં હાલક ડોલક થતો રત્ન કલાકાર. મંદીનો માહોલ તો છે જ, પણ હવે આ બધું કેવું હોય, તડકો સાંયો તો આવવાનો જ છે. તડકો હોય પછી થોડી વાર સાંયો આવે, સવાર પડે તો સાંજ પડવાની, એટલે એવું બધું તો થોડું ઘણું તો ચાલે જ રાખવાનું. બેકાર રત્ન કલાકારો વળ્યા બીજા ધંધા તરફ. એ સમયે લેવાઈ ગઈ હતી મારાથી, ત્યારે સિચ્યુએશન સારી હતી, ત્યારે એટલું મંદીનું નહીં હતું. પણ ધીરે ધીરે સર ડાયમંડમાં મંદી આવવા લાગી ગઈ, ગાડીના હપ્તા ભરવા મુશ્કેલ થઈ ગયા હતા. તો એ પછી સર મેં વિચાર્યું કે કઈ ધંધો ગાડીમાં સ્ટાર્ટ કરી, અને આજે સર મારું સારું ચાલે છે 2 વર્ષ. કેટલી લાંબી ચાલશે હીરામાં મંદી? હીરા ઉદ્યોગની હાલત બની ભંગાર. હીરાને ઘસી રત્ન કલાકારો હીરાને તો ચમકાવી દે છે, પણ દિવસે અને દિવસે તેમની જિંદગીમાંથી ગાયબ થઈ રહી છે ચમક. હજુ હીરા ઉદ્યોગ બેઠો થવા મથી રહ્યો હોય ત્યાં જ માથે આવી જાય છે હીરા ઉદ્યોગમાં મંદીનો અજગરી ભરડો, જે રત્ન કલાકારોની રોજીરોટીને પણ ભરખી રહ્યો છે. જેના કારણે હીરા ઘસતા આ રત્ન કલાકારોની જિંદગી પણ દિવસે ને દિવસે ઘસાતી જઈ રહી છે. મંદીની આ અસર હવે વરાછા અને કતારગામમાં આવેલા ભંગારના ગોડાઉનમાં દેખાઈ આવી રહી છે. હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે. સ્થિતિ એવી છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ રહ્યા છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ડાયમંડની ચમક ધીરે ધીરે ઘટી રહી છે. સતત મંદી ચાલી રહી છે. રત્ન કલાકારો બેકાર થઈ રહ્યા છે, આપઘાત કરી રહ્યા છે, અને તેમના બાળકો સુરતમાંથી એડમિશન કાઢી વતન તરફ જઈ રહ્યા છે. ત્યારે બીજી બાજુ જે રત્ન કલાકારો જે ઘંટીઓ પર હીરા ઘસતા, એ ઘંટીઓ ભંગારમાં જવા માંડી છે. દ્રશ્યો જોઈ શકાય છે. મોટા પ્રમાણમાં ડાયમંડ કંપનીઓની જે ઘંટી છે તે ભંગાર સ્ક્રેપના વેપારીને ત્યાં પહોંચી. ઘંટીઓ તો અહીં વેચાવા આવી રહી છે, પણ તેને ખરીદવા કોઈ આવતું નથી. વેપારીઓનું કહેવું છે કે દિવાળી પછી નાના કારખાનેદારો ઘંટી લેવા આવતા હોય છે, પણ કેટલાય નાના કારખાનેદારો હવે ધંધો બંધ કરી ચૂક્યા છે, તો કેટલાય કારખાનેદારો તેજીની રાહ જુએ છે. આમ તો દિવાળી પહેલાંની આવે છે, પણ દિવાળી પછી હર વખતે અમારે એવું હોય છે, દિવાળી પછી અમારે કોઈ પણ ઘંટીનો સ્ટોક અમારી પાસે ના હોય, કારખાનેદારો લઈ જતા હોય છે. પણ આ વખતે એવું થઈ ગયેલું છે કે નાના નાના જે કારખાના હોય એ લોકોને ભાડા પહોંચાતા નથી, એટલે એ લોકો અમને વેચી દેતા હોય તો એને 2-3 મહિના ભાડું ચડે એટલે એને બધી ઘંટીઓ ઝીરો થઈ જાય. તો એ લોકો અમને આપી દે, વળી પાછું ચાલુ થાય તો એ લોકો લઈ જાય, એટલે એને બેનિફિટ રહે એ રીતે. પણ આ વખતે તો બહુ હીરામાં મંદીનો માહોલ છે. ગુજરાતમાં 17 લાખ જેટલા રત્ન કલાકારો છે, પરંતુ હાલમાં આ ઉદ્યોગ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. સુરત હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભારે મંદીનો માહોલ સર્જાયો છે. ભંગારના વેપારીને ત્યાં રોજની 200 થી 300 ઘંટીઓ સ્ક્રેપમાં આવે છે. જો કે ભંગારના વેપારીઓ કહી રહ્યા છે કે હવે થોડો માહોલ જરૂર સુધરશે. પરિસ્થિતિ જે દિવાળી પછીનો માહોલ હતો એના કરતાં અત્યારે સુધારા ઉપર છે. અને મારી ત્યાં જે આ માલ બધો પડેલો છે એ 50 ઘંટી જેવો છે. અને એ કોઈ નાના મોટા કારખાનાવાળા હોય 2 ઘંટી કોઈ 5 ઘંટી ચલાવતા હોય, ભાઈ ભાડું પોસાતું ન હોય એટલે અમારે ત્યાં રાખી ગયા.
અને હવે પાછો સારો માહોલ આવે એટલે હવે પાછા એ લોકો લઈ જશે ઘંટી અને ધીમે ધીમે કારખાનું ચાલુ કરશે. હીરા ઉદ્યોગ મંદીના ભરડામાંથી હજુ બહાર ન આવતા ઘણા બધા રત્ન કલાકારો હીરાનો ધંધો છોડીને અન્ય જગ્યાએ રોજગારી માટેની તલાશ આદરી છે. કોઈ નાના મોટા વ્યવસાય સ્વીકારીને પરિવારનું ગુજરાન ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા લાગ્યા છે. સુરત હીરા બજારમાં મંદીના કારણે અને રત્ન કલાકારો બેકાર બની ગયા છે. હવે ઘર ચલાવવાના અને લોન ચાલતી હોય તેને હપ્તા ભરવાના પણ ફાફા છે. પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં પણ ડગે નહીં તેનું નામ ગુજરાતી. ગુજરાતી ક્યારે બેકાર બેસી ન રહે. એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો ખોલી લે. આ યુક્તિ સાર્થક કરી સુરતના રત્ન કલાકાર 34 વર્ષીય વિકી સોનીએ. આ દ્રશ્યો જુઓ. સુરતમાં રોડ પર આ યુવક 9 લાખની કારમાં આવીને દહીંવડા વેચી અન્ય રત્ન કલાકારો માટે પ્રોત્સાહનનો પંચ આપી રહ્યો છે. આ યુવક છેલ્લા 2 વર્ષથી રાંદેર વિસ્તારમાં રોડ પર દહીંવડા વેચી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. રત્ન કલાકાર તરીકે નોકરી કરતા સમયે હપ્તેથી કાર લીધી હતી. જોકે મંદીના કારણે નોકરી છૂટી જતા ઘર ચલાવવાના અને હપ્તા ભરવાના પણ ફાફા પડી ગયા હતા. ત્યારે વિકી સોનીની પત્નીએ હિંમત આપતા હપ્તે જ લીધેલી કારને કમાણીનું સાધન બનાવી લીધું. 9 લાખની કારમાં દહીંવડા વેચવાનું શરૂ કર્યું હતું. દહીંવડા વેચીને જ યુવકે કારના તમામ હપ્તા પણ ચૂકવી દીધા છે. પત્નીના ફૂલ સપોર્ટના કારણે સંઘર્ષને પાર પાડી દીધો છે. શરૂઆતમાં લોકો પણ ઓછા આવતા અને ઓર્ડર પણ ઓછા મળતા હતા. હાલ એક ડબ્બામાં 50 રૂપિયાના દહીંવડા વેચું છું. રોજના 150 થી 200 જેટલા ઓર્ડર અને અહીંથી લોકો લઈ જાય છે. મોટા ભાગના લોકો પાર્સલ લઈ જાય છે. આ રીતે બેકાર બનેલો યુવાન ભારતના કલાકાર મંદીના કારણે આપઘાત કરતા રત્ન કલાકારો માટે પ્રેરણારૂપ બન્યો છે. યુવક આપઘાત કરતા લોકોને પણ હિંમત ન હારવાની અપીલ કરી રહ્યો છે. સર બહુ ખરાબ સિચ્યુએશન હતી મંદીના કારણે સર, કેમ કે 18,000, 20,000, 25,000 આજના સમયમાં સર બહુ મુશ્કેલ છે ઘર ચલાવવું. કેમ કે સર ઓછામાં ઓછા સર 30-40,000 તો જોઈએ જ ઘર ચલાવવા માટે. અત્યારે સર મારી ગાડીનો હપ્તો લોન બધી ક્લોઝ થઈ ગઈ છે ને સર અત્યારે મારે કઈ માટે કોઈ ટેન્શન નથી સર. સુસાઇડ તો સર એ કઈ સોલ્યુશન નહીં હોય સર. સુસાઇડ તમારે આગળ વધવું હોય તો સર કઈ તો કરવું પડે ને સર. એક નવી ઓપોર્ચ્યુનિટી એવું સમજીને ચાલવાનું કે તમને કઈ નવી ઓપોર્ચ્યુનિટી મળી છે કે તમે ડાયમંડમાંથી બહાર નીકળીને કઈ નવું પોતાનું કરી શકો છો. મંદીના કારણે અભ્યાસ છોડતા રત્ન કલાકારોના સંતાનો. યુક્રેન રશિયા યુદ્ધ અને એક પછી એક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓના કારણે હીરા ઉદ્યોગમાં મંદી છે. ત્યારે હવે હીરા ઉદ્યોગમાં આવેલી મંદીની અસર બાળકોના અભ્યાસ પર પણ જોવા મળી રહી છે. વરાછા ઝોનમાં જ્યાં હજારો હીરાના કારખાના ફેક્ટરીઓ આવેલી છે અને લાખો રત્ન કલાકારો વસે છે, ત્યાંની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાંથી 600 જેટલા બાળકોએ એલસી લઈને અધવચ્ચે અભ્યાસ છોડી દીધો છે. જોકે એલસી લઈ ગયેલા વિદ્યાર્થીઓની સામે 592 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. આર્થિક અસરના કારણે રત્ન કલાકારો પોતાના બાળકોને ખાનગી શાળાની ઊંચી ફી પોસાતી ન હોવાથી સરકારી શાળામાં ભણાવી રહ્યા છે. બની શકે કે મંદીને કારણે આપણે જે ગયા વર્ષે બાળકોને એડમિશન આપી ન શક્યા હતા એ 592 બાળકો પ્રાઇવેટ શાળામાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આર્થિક ભીષને કારણે કે બીજા કારણોની સર આપણી નગર પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો હોઈ શકે. વર્ષ 2008માં જ્યારે વૈશ્વિક મંદી આવી હતી ત્યારે હજારો રત્ન કલાકારો બેરોજગાર થઈ ગયા હતા. અનેક લોકોએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું. આ ઉપરાંત અનેક લોકોએ પોતાનો વ્યવસાય જ બદલી નાખ્યો હતો. અત્યારે ફરીથી 2008 જેવી મંદીની સ્થિતિ ઊભી થઈ છે. રત્ન કલાકારોની ક્રિસમસ પર ફરી તેજી આવશે તેવી આશા હતી, પણ તે પણ ઠગારી નીવડી છે. હવે બધો મદાર ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદે શપથ લે અને કોઈ આર્થિક સુધારા લાવે તેના પર છે. યુરોપ અને અમેરિકા મેઇન માર્કેટ ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે છે. એ કટ એન્ડ પોલિશ હોય કે ડાયમંડ જ્વેલરી હોય, પરંતુ યુરોપ અને અમેરિકાની અંદર આર્થિક મંદી હોવાના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું જે એક્સપેક્ટેશન હતું કે ક્રિસમસની અંદર ખૂબ સારા ઓર્ડરો મળશે કે જેથી કરીને આ મંદીના માહોલમાંથી ઇન્ડસ્ટ્રી બહાર નીકળે, પરંતુ પરિસ્થિતિ એને ત્યાં ને ત્યાં જ છે. કારણ કે એમને પણ રશિયા અને યુક્રેનની યુદ્ધની અસરો, ઇઝરાયલ પેલેસ્ટાઇનની યુદ્ધની અસરો અને કોવિડ-19 પછી જે પ્રમાણે વર્લ્ડવાઇઝ મંદીનો માહોલ છે એમાંથી હજી બહાર નીકળતા વાર લાગશે. અને એ પરિસ્થિતિ થોડી એક્સપેક્ટેશન વધારે એ માટે કરી રહ્યા છે કે સુધરશે કે 4 જાન્યુઆરી ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી યુએસએના પ્રેસિડેન્ટ તરીકેનો ચાર્જ સંભાળશે અને ઇકોનોમિકની અંદર કંઈક રિફોર્મ આવશે તો ચોક્કસ આ ઇન્ડસ્ટ્રીની અંદર પાછો થોડો તેજીનો માહોલ જોવા મળશે.
રત્ન કલાકારો આ કારમી મંદીમાં અચ્છેદનની આશા રાખી રહ્યા. એના પર ઇન્કવાયરી થવી જોઈએ. સમા બ્રિજની એકવાર ડિઝાઇન નક્કી થઈ ગયા પછી કામ ચાલુ થયું અને હવે સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યોને સ્વપ્ન આવ્યું કે બ્રિજને બીજા બ્રિજ સાથે જોડવો છે, જેના કારણે બ્રિજ વિભાગના અધિકારીઓ દોડતા થયા છે ને બ્રિજની નવી ડિઝાઇન બનાવવા કામે લાગ્યા છે. 56 કરોડનું કામ હવે 100 કરોડ ઉપર જવાનો અંદાજ છે અને વધારાનો ખર્ચ કરવો પડશે અને બ્રિજનું કામ પણ મોડું થશે. આ મામલે જ્યારે અમે તંત્રનો સંપર્ક સાધ્યો તો તેમણે દોષનો ટોપલો સ્ટેન્ડિંગ કમિટી પર ઢોળ્યો. એટલે સમાની બ્રિજ પહેલાં જે પ્રપોઝલ જે સ્થાયી સમિતિમાં મૂકી હતી એ મંજૂર થયેલી જ છે અને એ પ્રમાણે અત્યારે કામગીરી કરવામાં આવે છે અને સ્થાયીનો જે ઠરાવ છે એ પ્રમાણે આગળ જે જોડવાની પ્રક્રિયા જે છે એના માટેની કામગીરી અત્યારે અંદાજને એની પ્રોસેસમાં છે. એ વર્કિંગ પ્રોસેસમાં છે એટલે લગભગ 15-20 દિવસની ગણતરી હજી ડિઝાઇન બધી જે છે એ પ્રમાણે જે કંઈ ડિઝાઇન થશે એ પ્રમાણે આગળ પ્રપોઝલ મૂકવામાં આવશે. નહીં, પહેલાં એક બ્રિજ ઉતરતો હતો અને પછી બીજા બ્રિજ પર ચડતો હતો, પણ ઠરાવ આધારે જે કામગીરી સૂચવી છે એ મુજબની પ્રોસેસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યાએ 6 જેટલા નવીન ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વાસણા અને ભાયલી ખાતે બનતા બ્રિજને લઈ લોકોમાં વિરોધના સૂર ઉઠ્યા છે. વાસણા રાણેશ્વર ચોકડી પાસે બનતા બ્રિજને લઈ લોકોએ પોતાના કોમ્પ્લેક્સ બહાર કોઈપણ રાજકીય પક્ષોને વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારતા બેનર લગાવી અને વિરોધ કરી રહ્યા છે. રસ્તા પર બનતા બ્રિજથી વેપારીઓ અને સોસાયટીના લોકોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બ્રિજ બનવાથી ઘણી જગ્યાએ આજે ફાયરની ગાડીઓ હોય કે એમ્બ્યુલન્સ હોય એને જવામાં બી તકલીફ પડશે, એને પણ ઘણું ફરીને આવવું પડશે. અંદર કોલેજ છે, સ્કૂલ છે, હોસ્પિટલ છે, તો એ લોકોની વાનથી એ લઈને ઘણી બધી ગાડીઓને ફરીને જવું પડશે. તંત્રએ અહીંના લોકલ નિવાસી રહેવાસીઓને વિશ્વાસમાં લીધા પછી ફ્લાયઓવર ડિસાઇડ કરવો જોઈએ, ના કે એમની પર આ ફ્લાયઓવરનું ડિસિઝન થોપી દેવું જોઈએ. આ એક થોપેલો નિર્ણય કહેવાય. પહેલા ગ્રાઉન્ડ લેવલ પરની સમસ્યાઓને દૂર કરે, જે બધા દબાણ છે એ હટાવે તો ટ્રાફિકની સમસ્યાઓ નહીં રહે. તો જરૂરી નથી કે ફ્લાયઓવરથી જ સમસ્યા સોર્ટ આઉટ થશે. આ રસ્તા પર બ્રિજની કોઈ જરૂર નથી, માત્ર અમુક સમયે જ ટ્રાફિક થતો હોય છે અને તેને લારી ગલ્લાના દબાણ દૂર કરી અને ફૂટપાથ સાંકડો કરી અથવા તો સર્કલ નાનું કરવાથી આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે તેવું સ્થાનિકોનું માનવું છે. કોઈ સાંભળવાળું નથી, કોઈ વાત નથી કરતું, કેમ કે ખરેખર 24 મીટરનો રોડ છે અને 793 મીટર ઓનલી લંબાઈનો બ્રિજ છે, જે ખરેખર 24 મીટરના રોડ પર બ્રિજ બનવો જ ન જોઈએ. કેમ કે જે 6 બ્રિજ સરકારે મૂકેલા છે એમાં સૌથી નાનો રોડ આપણો છે, ખોડિયાર નગરવાળાને જે 6 બ્રિજ મૂકેલા છે એમાં, તો આટલા નાના રોડ પર બ્રિજ મૂકવો એ પણ એક ખાલી 4 રસ્તા ટપાડવા માટે, તો આ સમજાતું નહોતું. એટલે અમે અમારા નિવેદનો આપ્યા. અહીંયા બ્રિજની ખરેખર જરૂર તો છે જ નહીં. અહીંયા બ્રિજની જરૂર કેમ નથી એનું કારણ એ છે કે ટ્રાફિક સાંજે ખાલી 1 થી 1.5 કલાક માટે થાય છે, એ પણ મેન સર્કલને લીધે થાય છે. જે સર્કલ પર સાંજના ટાઈમે જે ઓફિસની ને કંપનીની મોટી બસો અહીંથી નીકળે છે એ લોકોને જે ટર્ન લેવામાં પ્રોબ્લેમ પડે છે ત્યારે ટ્રાફિક થાય છે. બાકી એકચ્યુઅલીમાં અહીંયા ટ્રાફિક થતો નથી. અહીંયા ટ્રાફિક હળવો કરવા માટે મેન અમારે સજેશન એવું છે કે બંને બાજુના જે 5-5 ફૂટના જે પાવર બ્લોક છે એ કાઢી નાખો. આગળ સર્કલ છે નાનું કરો, 365 દિવસે ડીમાર્ટ પાસે જે ખાડો ખોદેલો છે એને દૂર કરી નાખે તો અહીંયા 80% તક તમારું આપણે ટ્રાફિક હળવું થઈ જાય. લોકોમાં ઉઠેલા વિરોધના સૂરને લઈ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પણ લોકોની માંગણી સાચી લાગતા વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરી અને ફરી એકવાર ટ્રાફિકનું નિરીક્ષણ કરી અને એકવાર દબાણો હટાવી સર્કલ નાનું કરવા ભલામણ કરી. કમિશનરે પણ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. જે બ્રિજ બનવાનો છે એ ન બને એના માટે એમની રજૂઆત હતી. એમની રજૂઆતોમાં ખરેખર અમુક મુદ્દા એવા હતા કે વિચારવા જેવા હતા, એટલે સમજીને અમે ગયા હતા મ્યુનિસિપલ કમિશનર પાસે. કમિશનરશ્રીએ પણ એ શાંતિથી સાંભળી અને આશ્વાસન આપ્યું કે જે મુદ્દાઓ છે એ મુદ્દા પર એ પણ ધ્યાન દોરશે અને એ મુદ્દાને ક્લિયર કરવાનો પ્રયત્ન કરશે. અને ત્યાર પછી પણ ધારો કે ટ્રાફિકનું ભારણ આમને આમ જ રહેશે તો પછી આગળ વિચારવાનું રહેશે. ત્યાર સુધી તો સ્થાનિક લોકોએ જે કહ્યું છે એ પ્રમાણે આપણે જે બી વ્યવસ્થાઓ ત્યાં આગળ કરવાની છે. કોર્પોરેશનનો આશય ટ્રાફિકમાં રાહત થાય, મોબિલિટી વધે, એના માટે થઈને આ બ્રિજો બની છે. જૂના વર્ષોની ગ્રાન્ટના બ્રિજો છે. સ્થાનિક લોકોએ થોડીક રજૂઆત મારી જોડે 2 દિવસ પહેલાં માન્ય ધારાસભ્યની હાજરીમાં કરી ગયા છે કે બ્રિજ ત્યાં ન થવો જોઈએ. એટલે ઓલરેડી બ્રિજ મંજૂર થઈ ગયું છે, વર્ક ઓર્ડર આપી દીધું છે, પણ તેમ છતાં એ લોકો કહે છે એટલે એકવાર અમે ટેકનિકલી એને રીલુક કરી લેવાના છીએ
અને પછી એમાં અમે આગળ વધશું. પણ મેં કીધું એ પ્રમાણે અમારો આશય એ જ છે કે મોબિલિટીમાં વધારો થાય. મહત્વનું છે કે વડોદરા શહેરમાં ધારાસભ્યો અને પાલિકાના શાસકોના સંકલનના અભાવે દરેક વખતે આ પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. કામ શરૂ થઈ ગયા બાદ ધારાસભ્યો વિરોધ કરે છે અને કામોને ફેરફાર કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મનીષા ચોકડી વાળો જે રસ્તો છે એટલે કે ભાયલી તરફ જે રસ્તો જાય છે તેના પર એક બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ જે બ્રિજ છે તે અત્યારે વિવાદનું કેન્દ્ર બન્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા મહાનગરપાલિકાને એમ લાગી રહ્યું છે કે આ જે વાસણા ભાયલી રોડ છે ત્યાં ટ્રાફિકનું ભારણ વધારે છે અને પીક અવર્સમાં જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેઓને ભારે હાલાકીનો સામનો જે છે તે કરવો પડતો હોય છે. તેના કારણે જ અહીંયા જે છે તે બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું. પરંતુ બ્રિજ બનાવવાનું કામ જે છે તે શરૂ કરતાની સાથે જે સ્થાનિક વેપારીઓ છે, સ્થાનિક લોકો છે, તેમના દ્વારા આ જે બ્રિજ છે તેનો ભારે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. જ્યાં વેપારીઓ પોતપોતાની દુકાનો, શોરૂમ ચલાવીને ગુજરાન ચલાવે છે અને જો બ્રિજ બને તો ટ્રાફિક આખું ડાયવર્ટ થઈ જાય અને વેપારીઓએ રોજગારી ગુમાવવાનો વારો આવે. એટલે અત્યારે આ બ્રિજ જે છે તે વિવાદનું કેન્દ્ર બન્યો છે અને જે સ્થાનિક ધારાસભ્ય છે તેઓ લોકોની પડખે આવ્યા છે અને સ્થાનિક ધારાસભ્યએ સ્થાનિક લોકોને સાથે રાખીને જે મ્યુનિસિપલ કમિશનર છે તેમને આ બ્રિજ નહીં બનાવવા માટે રજૂઆત જે છે તે કરી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા આ બ્રિજ બનાવે છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. થોડા દિવસ પહેલા વડોદરા જેવા જ દ્રશ્યો વલસાડથી પણ સામે આવ્યા. વલસાડમાં ખુલ્લેઆમ વેચાતું હતું મોત. થોડા દિવસ પહેલા ખોરાકમાં થૂક અને જ્યુસમાં પેશાબ બાદ હવે નહેરના ગંદા પાણીમાં ધોયેલી શાકભાજી વેચવાનો એક પુરાવો સમાન વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે પાણીની ગંદકી જોઈને ઉપકા આવે, જે ગંદા પાણીને ઢોર પણ ન પીવે, માથું ફાડી નાખે તેવી દુર્ગંધના કારણે જેની નજીક 2 મિનિટ ઊભા ન રહી શકાય એવા અનહાઇજેનિક ગંધાતા પાણીમાં ધોવાયેલું શાકભાજી આખું વલસાડ રોજ આરોગે છે. વલસાડના ચણવાઈ નજીકથી પસાર થતી નહેરના ગંદા પાણીમાં કેટલાક લોકો શાકભાજી ધોઈ રહ્યા હોય તેવો વિડીયો આમાં જોવા મળ્યો છે. ચણવાઈ ગામના ચેવાડાથી પસાર થતી નહેરમાંથી ગંદુ પાણી વહી રહ્યું છે. તેમ છતાં આવા ગંધાતા પાણીમાં વચ્ચે બેસી ટેમ્પામાં ભરી અને શાકભાજી લાવી તેમાં ધોવાઈ રહી હતી. વિડીયો વાયરલ થતા હવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. ગટરના પાણીમાં શાકભાજી ધોઈ રહેલા લોકોને સ્થાનિકોએ પૂછતા તેઓએ શરૂઆતમાં લગ્નમાં શાકભાજી લઈ રહ્યા હોવાનું બહાનું બતાવ્યું. જોકે ત્યારબાદ તેઓએ હાટવાડામાં વેચવા માટે આ શાકભાજી લઈ જઈ રહ્યા હોવાનું સ્વીકાર્યું. ત્યારે શાકભાજી વેચતા વેપારીઓ ખુલ્લેઆમ ઝેર વેચી રહ્યા છે, મોતનો વેપલો કરી રહ્યા છે. ત્યારે આવા લોકો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.